નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. મેઘ મહારાજની જય. દોસ્તો, એટલા માટે મેઘરાજાની જય બોલાવી અને બોલાવવી પડે કેમ કે ભારતમાં નૈઋત્યનું ચોમાસું, કાયદેસરનું ચોમાસું જેને આપણે કહીએ, એ પ્રવેશી ગયું છે. એક હાશ એવું આપણા મનમાંથી નીકળ્યું જ્યારે હવામાન વિભાગે એક ઓથેન્ટિક રીતે જાહેરાત કરી, આગાહી કરી. કારણ કે આમ તો 1 જૂનનો દિવસ હોય છે જ્યારે ચોમાસું ઓનસેટ થતું હોય છે ભારતમાં, પણ આ વખતે 1 જૂન જતી રહી, 2 જૂન જતી રહી, 3જી ગઈ અને 4 જૂને ભારતમાં ચોમાસાનો પ્રવેશ થયો કેરળથી, જે દર વખતે થતો હોય છે. એટલે 4 દિવસ મોડું ચોમાસું ભારતમાં પ્રવેશ્યું, પણ એક હાશ થઈ ગયું કે હાલો ચોમાસું હવે ભારતમાં પ્રવેશી ગયું છે. હવે ધીમે ધીમે એનો જે ક્રમ છે એ પ્રમાણે આગળ વધશે અને આપણા સુધી, ગુજરાત સુધી પહોંચી જશે અને પછી આખા દેશને કવર કરી લેશે. બહુ સરસ ક્રમ અત્યારે શરૂ થઈ ગયો છે ચોમાસાનો. તો હું તમને બતાવવાની કોશિશ કરું છું, કારણ કે આપણે 5 વખત અગાઉ આ વિષયમાં વાત કરી છે. આપ સૌએ બહુ રસ લીધો છે, કારણ કે વરસાદ એવી ચીજ છે કે એક એક જીવ માટે ઉપયોગી છે અને માનવ માટે તો વરસાદ શું નથી. આપણે તો મેઘ રાજા કીધા છે, મેઘ મહારાજ કીધા છે. તો મહારાજની જય આપણે પહેલાં જ બોલાવી દીધી. આવો આપણે હવામાન વિભાગે જે પોતાની સાઇટ ઉપર 4 જૂનથી ચોમાસાનો પ્રવેશ થયો છે, એ ચોમાસું કેવી રીતે આગળ વધી રહ્યું છે એની એક ઝલક આપણે આ નકશા ઉપરથી સમજવાની કોશિશ કરીએ. જુઓ દોસ્તો, આ તારીખ છે 4 જૂન. અહીંયા જે બ્લુ લાઈન બતાવેલી છે એ 4 જૂન બતાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 4 જૂન ચોમાસું કાયદેસરનું કેરળને કવર કરી લીધું છે. 1 જૂન ઓનસેટ તારીખ હતી, જે રૂટીનમાં દર વર્ષે ચોમાસું 1 જૂને પ્રવેશી જાય. ક્યારેક આગળ પાછળ પણ હોય, 2 દિવસ વહેલું હોય, 2 દિવસ મોડું હોય. આ વખતે 4 દિવસ મોડું થયું છે, એટલે કે 1 જૂનને બદલે 4 જૂને, અહીં તમે જુઓ છો 4 જૂન અરેબિયન સી એટલે અરબી સમુદ્રમાંથી આવેલું ચોમાસું આખા કેરળને, આ પાર્ટ છે, આ કેરળનો પાર્ટ છે, કેરળમ એનો પાર્ટ છે. હવે કેરળને કવર કરે છે, સાથે સાથે આ તામિલનાડુ રાજ્ય છે. તો તામિલનાડુના કેટલાક ભાગોમાં, આ પાર્ટ છે તામિલનાડુનો છે, તો તામિલનાડુના કેટલાક ભાગોમાં ચોમાસું આખા કેરળને સમાવી લીધું છે પોતાની આગોશમાં. સાથે સાથે આ પાર્ટ છે, આ તામિલનાડુના પાર્ટ છે, તામિલનાડુમાં પણ ચોમાસું કેટલાક ભાગોમાં છવાયેલું છે. આ પાર્ટ છે, આ કર્ણાટકનો છે, તો કર્ણાટકના કેટલાક ભાગોમાં, દક્ષિણ કર્ણાટક જેને કહેવાય, અહીંયા પણ ચોમાસું ગઈકાલથી આવી ગયું છે, શરૂ થઈ ગયું છે. હવે આ રીતે આગળ વધશે. હવે આગળ વધશે એટલે ક્યાં આવશે? આ ગોવા છે, જ્યાં 5મી જૂનનો દિવસ કહેવામાં આવ્યો હતો કે 5મી જૂને ગોવામાં પ્રવેશશે. આ 5 જૂન, પણ 5 જૂન તો આજે છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે. આજે તો ગોવા સુધી પહોંચ્યું નથી, હજી તો અહીંયા જ છે ચોમાસું. પણ 1-2 દિવસમાં ચોમાસું અહીં ગોવામાં પ્રવેશી જશે અને એ રીતે પછી કર્ણાટકનો જે આ પાર્ટ છે, આ બધું આ કવર કરીને આમ આગળ જશે. પછી આવે છે મહારાષ્ટ્રમાં, એટલે 10 તારીખે જે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પ્રવેશ હતો, સંભવ છે 3-4 દિવસ ત્યાં પણ મોડું થાય. એટલે 5 તારીખે ગોવાને બદલે 7-8 તારીખે ગોવા પહોંચે, 9 તારીખે ગોવા પહોંચે, 3-4 દિવસ મોડું 12-13 તારીખે મુંબઈ પહોંચે અને 15 જૂને જે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ હતો, તમે દમણ કયો, તમે વાપી કયો, તમે વલસાડ કયો, તમે ધરમપુર કયો, પારડી કયો, તો ત્યાં 15 જૂનની તારીખ હતી. 3-4 દિવસ એનાથી આપણે મોડું કરી નાખીએ, કારણ કે 3-4 દિવસ મોડું ચોમાસું ભારતમાં પ્રવેશ્યું છે. તો આપણે એમ માનીએ કે લગભગ 18, 19, 20 જૂન સુધીમાં, કારણ કે આ તો મેઘરાજા છે, ક્યાંક વધુ થંભી જાય, ક્યાંક ઝડપથી પસાર થઈ જાય. તો આપણે એમ માનીએ કે 20 જૂન સુધીમાં ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી જાય અને 20-25 જૂનનો ગાળો સૌરાષ્ટ્રને અને બાકીના ગુજરાતને કવર કરવાનો છે. તો ત્યાં આપણે એમ માની લઈએ કે 3-4 દિવસ મોડું, એટલે 25થી 30 જૂન, 24થી 30 જૂન વચ્ચે આખું ગુજરાત કવર થઈ જાય કાયદેસરના ચોમાસાથી, કાયદેસરના મેઘરાજાથી. એવી પૂરી શક્યતા હવે આપણને લાગી રહી છે. આશા આપણી હવે એકદમ મજબૂત થઈ ગઈ છે, જીવંત થઈ ગઈ છે, કારણ કે ગઈકાલથી ચોમાસું, 4 જૂનથી ચોમાસું કેરળમાં પ્રવેશી ગયું છે, કેરળને પોતાની આગોશમાં લઈ લીધું છે, કેરળમાં છવાઈ ગયું છે. આગાહીઓ થઈ રહી છે, થોડુંક નબળું રહેશે, થોડુંક મોડું રહેશે, થોડુંક ઓછો વરસાદ આવશે, 90% પડશે, આમ થશે તેમ થશે. એ થાય ત્યારે જોયું જાય છે. અત્યારે આપણે જરૂર છે ચોમાસાના આગમનની.
તો ગુજરાતમાં પ્રવેશ લગભગ 20 તારીખ પછીનો આપણે ધારીએ છીએ. 24-25 તારીખે પ્રવેશ થઈ જાય ને 30 જૂન સુધીમાં આખા ગુજરાતને કવર કરી લે એવી પૂરી શક્યતા છે. અને પછી દેશના ભાગોને એ રીતે કવર કરી આખા દેશમાં સારો વરસાદ પડે એવી આશા રાખીએ. અત્યારે આપણે રાહ જોઈએ છીએ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની રાહ જોઈએ છીએ. રોજ ક્યાંક ક્યાંક ઝાપટા પડે છે, ક્યાંક ક્યાંક કરા પડે છે, ક્યાંક ક્યાંક 1 ઇંચ પડે છે, અડધો ઇંચ પડે છે, રસ્તા ભીના થાય છે, ક્યાંક ગરમીમાં રાહત થાય છે. અત્યારે આપણને આશા છે કે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે ત્યાં સારી પડે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સરસ થાય અને વાવણી લાયક થઈ જાય તો ઉત્તમ. પણ 1.5-2 ઇંચ વરસાદ, 1 ઇંચ વરસાદ, અડધો-પોણો ઇંચ વરસાદ પડી જાય તો પણ થોડીક જે ભારે ગરમીથી આપણે અત્યારે ત્રસ્ત થઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે તાપમાન 40 ડિગ્રી જ હોય, 39 જ હોય, કારણ કે આપણે તો 43-44 ભોગવી ચૂક્યા છીએ. એટલે 39 તો આપણને એમ લાગે કે ઓછું છે. પણ બાફને કારણે જે રીતે વાદળા બને છે, જે રીતે સીબી ક્લાઉડ બની રહ્યા છે, જે રીતે બપોર પછી બપોરથી બપોર સાંજ સુધીનું જે વાતાવરણ બને છે, એને કારણે જે બાફ આપણને થાય છે એ બહુ ખતરનાક. હવામાન વિભાગ પણ કહે છે કે તમારે ત્યાં તાપમાન 39 ડિગ્રી છે, પણ તમે ફીલ કરો છો 46 ડિગ્રી જેટલું, તમને અનુભવ થાય છે 46 જેટલો. તાપમાન 39 છે, 38 છે, પણ તમને 45-46 નો અનુભવ થાય છે, કારણ કે બાફને કારણે. અને હવે તો બાફ થવાનો, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. બસ આપણે આશા રાખીએ પ્રી મોન્સૂન એક્ટિવિટી સતત ચાલુ રહે 20મી-25મી જૂન સુધી આખા ગુજરાતમાં, અને કાયદેસરનું ચોમાસું ત્યાં સુધીમાં આવી જાય અને આપણને બધાને જેને કહેવાય કે પાણી કરી મૂકે. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, ચોમાસાની નવી વાત સાથે, કોઈ નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. મેઘ મહારાજની જય.